આજકાલ દુનિયા પૈસાની પાછળ ભાગી રહી છે અને પૈસા આપણને જોઈને ભાગે. હે વોટ્સઅપ ગાઈસ, માય નેમ ઇઝ પ્રેમ. મોર્નિંગમાં રામાપીરના દર્શન કર્યા અને દર્શન કરી અને આપણે નીકળી ગયા હતા પછી વાઘોડિયાની તરફ. ખેર હું આવી ગયો તો વાઘોડિયા ઈએસઆઈ ઓફિસ થી ફોર્મ કઢાયું અને અહીંયાથી જવાનું છું ગાઈસ. યાર આપણે બેંક ઓફ બરોડામાં ખાતું ખોલાવેલું છે ત્યાં એન્ટ્રી પડાવવા માટે. અહીંયા તો ભાઈ અલગ લેવલની લાઈન પડેલી છે. ચોપડીમાં એન્ટ્રી પડાયો અને ફર્સ્ટ ટાઈમ ગાઈસ યાર એટીએમ માંથી ક્યુઆર કોડ યુપીઆઈ થ્રુ પૈસા ઉપાડ્યા. અહીંયાથી હું નીકળી ગયો તો પછી સ્ટેટ બેંકમાં અહીંયાથી બી પૈસા ઉપાડ્યા. પેલું કહેવાય છે કે જ્યાં સુધી પૈસા છે ત્યાં સુધી ચૂલ મચેલી હોય છે, તો સાચી વાત છે. અને નવા વર્ષની શરૂઆત તો ભાઈ આપણી ઉલટી ફુલટી જ થઈ છે, કેમ કે 31st ના દિવસે જ આપણે થઈ ગયા હતા બીમાર. શરૂઆત થતા પહેલા જ એન્ડ ખેર ઘરેથી આવી ગયો તો ફોન કહી રહ્યા હતા કે સબ્જી વગેરે લેતો આવજે. સબ્જી તો અહીંયા ઘણી બધી છે, બટ મેં કન્ફ્યુઝમાં થઈ ગયો કે કઈ સબ્જી લઉં. સબ્જી વાળા ભાઈ કહી રહ્યા છે કે કટલ લઈ જા. તો આજે આપણા ઘરે બનશે કઈ કટલની સબ્જી. અને હું નીકળ્યો અને કઈ સાઈડમાં દેખાઈ ગઈ મને કોઠાની લારી. ગોલ ગોલ મસ્ત દેખાઈ રહ્યા છે કોઠા, અને એક કોઠાના લઈ રહ્યા છે ભાઈ 10 રૂપિયા. મેં વિચાર્યું કે ટ્રાય કરી લઈએ, તો અહીંયા ઘડી કઈ ટેસ્ટ કર્યું તો કઈ ખાટું ખાટું લાગી રહ્યું હતું. બટ કઈ મીરી મસાલો ખબર નહીં શું નાખેલું હતું, બટ કઈ ઠીકઠાક હતું. અને ભૂલકા ભવન સ્કૂલ માલદાર રોડ અહીંયા ઘડી કઈ ટપન વાળા ભાઈ બેસે છે, તો આવતા જતા કઈ મોબાઈલ નું ટપન ભાગી ગયું હોય તો કઈ આમની પાસે નકાવી શકો છો.